નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો ચાલો આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે કૃદંત, એના વિશે વિસ્તારથી શીખીશું. સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ તો કે ધાતુને કાળ કે અર્થવાચક પ્રત્યે લાગવાથી બનતું ક્રિયાનું અપૂર્ણ અર્થવાચક રૂપને કૃદંત કહેવાય છે. જેમ કે હસવું શબ્દનો મૂળ ધાતુ હસ છે, તો એના ઉપરથી હસવું છે ક્રિયાપદ બને તો એને કૃદંત કહેવાય છે. કૃદંતના પ્રકારો, તો કૃદંતના 6 પ્રકારો છે: વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, સંબંધક ભૂત કૃદંત અને વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત. અને છેલ્લો પ્રકાર છે અર્થવર્ષ કૃદંત. તો એક પછી એક બધા કૃદંતો વિશે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલું છે વર્તમાન કૃદંત. તો સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે તો તેને વર્તમાન કૃદંત કહેવાય છે. શોર્ટમાં આપણે યાદ રાખીએ તો ચાલુ જે ક્રિયા હોય તો એને વર્તમાન કૃદંત કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે લખતો, લખતી, લખતું એ વગેરે ચાલુ ક્રિયા દર્શાવતા ક્રિયાપદ છે તો એને વર્તમાન કૃદંત કહેવાય છે. ખાસ જો પ્રત્યય છે એના ઉપર તમે સહેલાઈથી કે આ પ્રકારનું કૃદંત છે તમે ઓળખી શકો છો. તો ત, તો, તી, તું, તા અથવા તા છે એ વર્તમાન કૃદંતના પ્રત્યય છે. વર્તમાન કૃદંતનો પ્રયોગ ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ અને ક્યારેક સંજ્ઞા તરીકે થાય છે. તો ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો સપનાને ભાવતો નાસ્તો કર્યો વિશેષણ તરીકે વપરાયું છે. ભાવતો એમાં ત પ્રત્યય લાગ્યો. મેઘા સુતા સુતા જ વાંચે છે ક્રિયા વિશેષણ તરીકે વપરાયું. સુતા સુતા એમાં પણ ત પ્રત્યય લાગ્યો છે. મોના નિયમિત કસરત કરતી ક્રિયાપદ તરીકે વપરાયું, તો કરતી એમાં ત પ્રત્યય લાગ્યો છે. અને ચોથું છે પ્રામાણિકતાને સમાન કંઈ નથી, દેવ સંજ્ઞા તરીકે વપરાયું છે તો એને ત પ્રત્યય લાગ્યો છે. તો આ બધા હતા વર્તમાન કૃદંતના વાક્યો. એના પછીનો બીજો પ્રકાર છે ભૂત કૃદંત. તો કોઈ પણ કાળની પૂર્ણાવસ્થા દર્શાવે તો તેને ભૂત કૃદંત કહેવાય છે. ચાલુ અવસ્થા દર્શાવે વર્તમાન કૃદંત અને પૂર્ણ અવસ્થા દર્શાવે ભૂત કૃદંત. ભૂત કૃદંતના છે 2 પ્રકાર પડે છે, એક સાદો ભૂત કૃદંત અને એક પરોક્ષ ભૂત કૃદંત. તો એના પ્રત્યયો જોઈએ તો ય પ્રત્યય લાગે ટૂંકમાં આપણે જોઈએ તો એ સાદો ભૂત કૃદંત કહેવાય, અને એલ પ્રત્યય લાગે તો એને પરોક્ષ ભૂત કૃદંત કહેવાય. તો એના પ્રત્યયો છે બધા છે એ સાદા ભૂત કૃદંતના પ્રત્યયો છે, અને એલ છે લો, લી, લુલા, રુગ્ન એ પરોક્ષ ભૂત કૃદંતના છે. તો એના ઉદાહરણ જોઈએ. હાથના કર્યા હૈયે વાગ્યા, વાગ્યામાં ય પ્રત્યય લાગ્યો. ગઈ વાત યાદ કરવી પ્રત્યય છે. મીરાએ ગંગા નદીના દર્શન કરેલા નથી તો એલ પ્રત્યય છે. અને બોલેલા બોલ પાછા ન ચલાય તો એમાં બોલેલા છે એલ પ્રત્યય લાગ્યો છે તો એ ભૂત કૃદંતના રૂપ ક્રિયાપદના રૂપ કહેવાય છે. તો અહીંયા આપણે ભૂત કૃદંતના છે કૃદંતના વાક્યો જોઈએ. સાદો ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. સાદો ભૂત કૃદંત છે એમાં ય પ્રત્યય લાગે છે અને ક્રિયાપદને, અને પરોક્ષ ભૂત કૃદંત છે એના પ્રત્યય લાગે છે. એના પછીનો ત્રીજો પ્રકાર છે સાવ સહેલામાં સહેલો છે કે ભવિષ્ય કૃદંત. ભવિષ્યમાં થવાની ક્રિયા હોય એ દર્શાવે તો તેને ભવિષ્ય કૃદંત કહેવાય છે. એમાં સાવ યાદ સહેલું છે, નાર પ્રત્યય યાદ રાખવાનું ક્રિયાપદને. તો એના પ્રત્યય છે નાર, નારો, નારી, નારું અને નારા. સૂર્ય મારું નથી પણ નારું છે તો એ છે ભવિષ્ય કૃદંતના પ્રત્યય છે. ભવિષ્ય કૃદંત છે સહાયકારક ક્રિયાપદ વિના ક્રિયાપદ તરીકે વપરાતું ના. આપણે ભવિષ્ય કૃદંતના ઉદાહરણો જોઈએ તો કે રાજેશ ગાલે ગીત ગાનાર હતું. ગાનાર એમાં નાર પ્રત્યય લાગ્યો છે. સત્ય બોલનાર હંમેશા સુખી રહે છે. બોલનાર એમાં પણ નાર પ્રત્યય લાગ્યો છે. રાંધનારી બાઈ આજે નહીં આવે તો એમાં રાંધનારી નારી પ્રત્યય લાગ્યો છે. તો જે ક્રિયાપદને નાર પ્રત્યય લાગે તો એ ક્રિયાપદ છે એને ભવિષ્ય કૃદંતનું રૂપ કહેવાય છે. એના પછીનો ચોથો પ્રકાર છે વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત. તો ક્રિયાની વિધિ અથવા ફરજ કે કોઈ કર્તવ્યનો અર્થ દર્શાવે તો તેને વિધ્યર્થ કૃદંત કહેવાય છે. તો એના પ્રત્યય છે વા, વ, વા, વી, વો, વુ, વાનો, વાની, વાનું, વાના. ટૂંકમાં વ પ્રત્યય યાદ રાખવું તો એ વિધ્યર્થ કૃદંતનું રૂપ કૃદંત કહેવાય. એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો દાદાની વાતો સાંભળવાની મજા આવતી. સાંભળવાની. માયા વૃક્ષ નીચે બેસવાની નથી તો એમાં બેસવાની પ્રત્યય લાગ્યો છે. હવે હું દવા ઢોળી નાખવાનો નથી, ઢોળી નાખવાનો પ્રત્યય લાગ્યો છે તો એ વાનો પ્રત્યય લાગે વા પ્રત્યય તો એ વિધ્યર્થ કૃદંત કહેવાય છે.
એના પછીનો પાંચમો પ્રકાર છે સંબંધકભૂત કૃદંત. તો કોઈ પણ કાળની મુખ્ય ક્રિયાપદની પૂર્વવર્તી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. આ કૃદંત છે ક્રિયા વિશેષણ તરીકેની કામગીરી બજાવે છે. તો સંબંધકભૂત કૃદંત છે એના પ્રત્યયો છે ઈ અને ઈને જો એ પ્રત્યય લાગે ક્રિયાપદને તો એ છે સંબંધકભૂત કૃદંત તરીકે ઓળખાય છે. એના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ધવલ કવિતા વાંચી મુખપાઠ કરે છે. વાંચી આખો દિવસ મહેનત કરી થાકી ગયો. થાકી. નિકુંજ નાસ્તો કરીને ક્લાસીસ આવે છે. અને ચોથો છે આ દાખલો ગણીને સમજાવો. ગણીને એમાં ઈ પ્રત્યય લાગે છે તો ઈ અને ઈ પ્રત્યય જે ક્રિયાપદને લાગે તો એ છે એ સંબંધકભૂત કૃદંત કહેવાય છે. એના પછી છઠ્ઠું છે હેત્વર્થ કૃદંત. હેતુ અર્થે વપરાતા કૃદંતને હેત્વર્થ કૃદંત કહે છે. જે પ્રત્યય છે એ કોઈ હેતુ અર્થે વપરાતો હોય તો તેને હેત્વર્થ કૃદંત કહેવાય. એના પ્રત્યય જોઈએ તો કે વા અને વાને પ્રત્યય લાગે છે જે ક્રિયાપદને તો એને હેત્વર્થ કૃદંત કહેવાય છે. તો ઉદાહરણ તરીકે જોઈએ તો યાત્રી જમવા માટે રસોડામાં જાય છે. જે જમવાના હેતુથી યાત્રીઓ છે રસોડામાં જાય છે તો એનો હેતુ થયો અને પ્રત્યય જોઈએ એનો તો જમવા વા પ્રત્યય છે એટલે હેત્વર્થ કૃદંત કહેવાય છે. બીજું છે જીજ્ઞા આરામ કરવા બેડરૂમમાં ગઈ. જીજ્ઞા છે બેડરૂમમાં ગઈ પણ એ કયા હેતુથી તો કે આરામ કરવાના હેતુથી. તો આરામ કરવા છે એનો હેતુ છે અને કરવા વ પ્રત્યય લાગ્યો છે તો હેત્વર્થ કૃદંત કહેવાય છે. એના પછીનું ત્રીજું વાક્ય છે ડોક્ટર બનવા ઘણી મહેનત કરવી પડે છે. ઘણી મહેનત કરવી પડે છે તો શા માટે તો કે એનો હેતુ છે કે ડોક્ટર બનવું હોય તો ઘણી મહેનત કરવી પડે. તો બનવા વ પ્રત્યય લાગ્યો છે અને ડોક્ટર બનવાથી મહેનત કરવી પડે છે તો એનો હેતુ છે તો એને હેત્વર્થ કૃદંત કહેવાય છે. ચોથું વાક્ય છે બાળકો રમત રમવા મેદાનમાં ગયા. બાળકો મેદાનમાં તો ગયા પણ એનો હેતુ શું હતું તો કે રમત રમવા માટે. તો રમવા એને પણ વ પ્રત્યય લાગ્યો છે. તો અહીંયા બનવા વ પ્રત્યય લાગ્યો, રમવાને વ પ્રત્યય લાગ્યો છે. અહીંયા જમવા છે એને પ્રત્યય લાગ્યો અને કરવા એને પણ વ પ્રત્યય. તો વા અને વાને પ્રત્યય લાગે છે ક્રિયાપદને તો તેને હેત્વર્થ કૃદંત કહેવાય છે. અહીંયા આપણે કૃદંતના 6 પ્રકારો વિશે વર્તમાન કૃદંત, પછી ભૂત કૃદંત એના 2 પ્રકારો, સાદો ભૂત કૃદંત અને પરોક્ષ ભૂત કૃદંત. એના પછીનું છે ભવિષ્ય કૃદંત. તો એમાં નાર પ્રત્યય લાગે છે. વર્તમાન છે તો ત પ્રત્યય લાગે છે. એના પછીનો તો વિધ્યર્થ કૃદંત અને એના પછીનો છે સંબંધકભૂત કૃદંત અને છેલ્લું હતું હેત્વર્થભૂત કૃદંત. 6 પ્રકારો વિશે આપણે માહિતી મેળવી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ.